આજે 30મી જુલાઈ 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ખોટ મટીને ખાટ થઈ, રહી ગયો છે રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે નંદ સંતોના કીર્તનો ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદની ચોથી પંક્તિમાં આપણને સૌને સજાગ કરે છે અને માર્મિક રીતે એ પણ સમજાવે છે કે આપણી કોઈ પણ પ્રકારની નાની મોટી આધ્યાત્મિક કસર એ ક્યારે ટળે? જ્યારે ભગવાન અને ભગવાનના ધારક સાચા સંતનો યોગ થાય ત્યારે. જ્યાં સુધી પ્રગટ ભગવાન અને પ્રગટ ગુરુરૂપ હરી સાચા સંત ન મળે ત્યાં સુધી ગમે તેટલી સાધના, તપશ્ચર્યા, વ્રતાદિ કરવામાં આવે તો પણ હૈયાના કોઈ પણ નાના ખૂણાની અંદર નાની મોટી કસર રહી જાય છે. માન ટળે તો ઈર્ષા રહી જાય, ઈર્ષા ટળે તો ક્રોધ રહી જાય, ક્રોધ ટળે તો કામ રહી જાય, જીજીવિષા રહી જાય, ઐશ્વર્ય પ્રતાપ પ્રાપ્ત કરવાની ઝંખના જાગે. સંપૂર્ણપણે આપણી કસર ટળી જાય એટલે નિર્વાસનિક ભાવને પામી જવાય અને આપણી વાસનાના બીજ માત્ર બળી જાય અને આપણે બ્રહ્મ ભાવને પામીને પરબ્રહ્મની સેવા કરવાની પાત્રતા પામી શકીએ એવી પ્રકારની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે ભગવાનની અને ભગવાનના ધારક સાચા સંતની જરૂર છે. કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ. પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ. રહી ગયો છે રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કેટલી મહારાજને વિશે એમને પ્રતીતિ હશે. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા. મારા ભાગ્યનો કોઈ પાર નથી. મારી કસર માત્ર ટળી ગઈ. જ્યારે ભગવાન અને ભગવાન જેવા સાધુ આપણું કાંડું પકડે, આપણને શરણમાં લે એટલે માની લો કે તમે આત્યંતિક મુક્તિને પામી ગયા. એ સંતની શરણાગતિ લીધા પછી આવી પ્રકારની પ્રતીતિ, વિશ્વાસ અને શ્રદ્ધા આપણને જાગવા જોઈએ કે કાળ કર્મ માયાની કોઈ તાકાત નથી આપણો વાળ પણ વાંકો કરી શકે. આપણે નિર્વાસનિક થઈ ચૂક્યા છીએ. આપણને આવા ગુણાતી સંતે કોલ પણ આપ્યો છે, વચન પણ આપ્યું છે
કે જેણે જેણે આ શતાબ્દી મહોત્સવમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવા કરી, મહારાજ તેમને અક્ષરધામમાં બેસાડશે. ખોટ મટીને ખાટ થઈ. અનંત અનંત જન્મથી આપણો ખોટમાં ધંધો હતો. કરોડો અને અબજોનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ આપણને પ્રોફિટ માર્જિન 0 હતો. ગમે તેટલા તપ કર્યા, ગમે તેટલા વ્રત કર્યા, ગમે તેટલા યજ્ઞ કર્યા, ગમે તેટલી યાત્રા કરી, ગમે તેટલા દાન પુણ્ય કર્યા, તો પણ આપણી ખોટ નથી ટળી. આપણો જન્મ મરણનો રોગ નથી ટળ્યો. આપણી વાસના કે આપણા સ્વભાવ પ્રકૃતિ ટળ્યા બળ્યા નથી. ભગવાન અને સંત મળે ત્યારે ખોટ તો ટળી જાય, પરંતુ ખાટ થઈ જાય, માલમ માલ થઈ જવાય. આનંદના ઓઘ વળે, કોઈ વાતમાં કંઈ પણ બાકી ન રહે. જેને ભગવાન અને સાધુ મળ્યા એના બંને પગલાં અક્ષરધામમાં છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે. ખોટ ટળીને ખાટ થઈ, રહી ગયો છે રંગ. ભક્તિનો રંગ, જ્ઞાનનો રંગ, વૈરાગ્ય અને ધર્મનો રંગ, ઉપાસનાનો રંગ, નિષ્ઠાનો, દિવ્યભાવનો અને નમ્રતાનો રંગ આપણા આધ્યાત્મિક જીવનમાં આપણને ક્યારે લાગે કે જ્યારે આવા પરમ કૃપાળુ પરમાત્માના ધારક સંતનો યોગ થાય ત્યારે જગત ખારું ઝેર થઈ જાય, વૈરાગ્ય જાગે, ભગવાનમાં પ્રેમ થાય, હૈયાની ધરતી ઉપર ભક્તિનો બગીચો ખીલી ઉઠે. ખોટ મળી ટળીને ખાટ થઈ, રહી ગયો છે રંગ. ભગવાન મળ્યા પછી પણ જો દુઃખ ન ટળ્યું, ભગવાન મળ્યા પછી પણ સ્વભાવ પ્રકૃતિને વાસના ન બળ્યા, તો સમજો કે આપણે ભગવાનમાં પ્રતીતિ નથી લાવ્યા. આપણને નિષ્ઠાની દ્રઢતા નથી થઈ, એમનામાં દિવ્ય ભાવની દ્રઢતા નથી થઈ. જો એમનામાં પ્રતીતિ આવી જાય તો જેવી રીતે આપણે ગાતા આવ્યા, સેવે ભેગો રહે, કહે તેમ કરે તોય કારણ દેહ ન જાય. નિર્દોષ સર્વજ્ઞ અંતરાય ટાળે, તો બ્રહ્મ દેહ અપમાય. રે સખી જુઓ યા સ્વામી, પુરુષોત્તમ પામી, ન રહી ખામી, સૌના એ પૂરણ કામ. સેવા કરે, ભેગો રે, કહે તેમ કરે, તો પણ કારણ શરીર ન બળે. કારણ શરીરને ગુણાતીતાનંદ સ્વામીએ વજ્રસાર સમાન કહ્યું છે. મહાપ્રલયના અગ્નિમાં પણ કારણ શરીર કહેતા વાસના બળી નથી. મહાપ્રલય જ્યારે થાય છે ત્યારે કંઈ જ રહેતું નથી. એમાં આપણા હૈયામાં અનાદિકાળથી બેઠેલી વાસના વજ્ર સમાન છે. એ વજ્ર સમાન વાસનાને ટાળવા બાળવા માટે નિર્દોષ સર્વજ્ઞ અંતરાય ટાળે, તો પછી કારણ દે બળે. ભગવાનની અને સંતની કૃપા થાય ત્યાર પછી આપણને ભક્તિનો સાચા અર્થમાં રંગ લાગે. બાહ્ય રીતે આપણે સમજીએ છીએ કે આપણે ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિમાં 100% માણસ આપણને ક્યારે મળે કે જ્યારે દેહભાવનો ત્યાગ કરીએ, સ્વભાવ પ્રકૃતિ રાગ દ્વેષ ઈર્ષા અભિમાનનો ત્યાગ કરીએ, 3 દેહ 3 અવસ્થા 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની નિષ્કામ ભાવે કરીને દિવ્ય ભાવે કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિને ઉપાસના કરીએ, ત્યારે સમજો કે આપણી 100% ભક્તિ થઈ. ભગવાન મળે તો આ અવસ્થાને પામી શકાય.
અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી PD શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.